એકદમ વ્હાઈટ અને ફૂલીને દડા જેવા થયા છે, પોસા રૂ જેવા. તમે જોઈ શકો છો મેથીના ગોટા કેવા ગોળ ગોળ ગોટા થયા છે. તો આપણે જોઈશું અંદર જાળી પડી છે કે નહીં તે. ચાલો. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ કમલેશભાઈ રસોઈયાના રસોડામાં. તો આજે કમલેશભાઈ મેથીના ગોટા બનાવવાના છે. તે આપણે એની ફૂલ રેસીપી તમને બતાવશું. તે મેથીના ગોટા કઈ રીતે બને લગ્ન પ્રસંગમાં. તો ચાલો મિત્રો, તમને એની ફૂલ રેસીપી બતાવું. તીખા મરચા કે મીડિયમ? મીડિયમ. પછી આમાં શું નાખશો? પછી ધાણા વધારે. ધાણા વધારે હે ને? હા. પછી આ કમલેશભાઈ શું નાખ્યું તમે? મેથી ને પાલક મિક્સ. મેથી પાલક મિક્સ. આદુ. આદુ. તમે આ પછી શું નાખી રહ્યા છો એમાં? આ સોડા છે એના માટે. કયા સોડા છે? સાજીના. નમક કેટલું નાખવાનું? અંદાજિત 200-250 ગ્રામ. 200. આમાં આખા ધાણા છે જીરુંનો પાવડર છે, મજા આવે. સરસ. એ પણ છે તીખા મરી પાવડર. તો ચાલો કમલેશભાઈ હવે લોટ નાખશે આમાં. ભજીયાનો મસાલો તૈયાર કરે છે. કમલેશભાઈ લોટ કયો છે? સર્વોત્તમ બેસન નાખ્યો છે કમલેશભાઈ. હવે આમાં લીંબુ નાખે છે. શું નાખ્યું આ? તો ચાલો મિત્રો, કમલેશભાઈ હદડું તૈયાર કર્યું છે. હવે તેલ આવી ગયું છે. તો ચાલો મિત્રો, જોજો તમે ભજીયા કઈ રીતના ફૂલે અને કઈ રીતના થાય છે. તો ચાલો મિત્રો, આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો ફૂલીને દડા જેવા થયા છે. અને જાળી પડે છે કે નહીં આપણે ખોલીને પછી તમને ટેસ્ટ કરીને ભજીયા ટેસ્ટ કરશું. હવે કમલેશભાઈ રસોઈએ કેવા ભજીયા બનાવ્યા છે. તો ચાલો.